સુરત શહેરમાં ઓટો રિક્ષામાં પેસેન્જરને બેસાડી નજર ચૂકવીને ચોરી કરતી ગેંગના 2 ઇસમોને ઉત્તરાયણ પોલીસે ઝડપી પાડી. ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ડીયુ બારડ અને સેકન્ડ ઇન્સ્પેક્ટર એનજી પટેલના સર્વેલન્સ સ્ટાફના માણસોને વણશોધાયેલ ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ હતા. જેથી વણશોધાયેલ ચોરીના ગુનાઓને શોધી કાઢવા માટે અલગ અલગ ટીમો બનાવીને સીસીટીવી કેમેરા ચેક કરીને બનાવમાં વપરાયેલ ઓટો રિક્ષાને અલગ અલગ કડી મેળવી હ્યુમન સોર્સિસના આધારે સર્વેલન્સ સ્ટાફના માણસોએ વિશ્વાસુ બાતમીના આધારે આરોપી 1 અમિત વિનોદ સોલંકી ધંધો રિક્ષા ડ્રાઈવરનો રહેવાસી ત્રીજા મારે મોરા ભાગલ સુમનવરી આવાસ જહાંગીરપુરા સુરત અને 2 સોનુભાઈ દીપકભાઈ ધરોરિયા દેવી પૂજક ધંધો વેપારનો અને રહેવાસી ગુરુકૃપા સોસાયટી ડબોલી 4 રસ્તા પાસે કતારગામ સુરતવાળાને ઝડપીને તેમની પાસેથી રિક્ષામાં બેસાડીને મુસાફરોના પૈસા તથા અન્ય વસ્તુઓ ચોરી કરવા માટે બજાજ કંપનીના લીલા પીલા કલરની એક ઓટો રિક્ષા સાથે ઝડપી પાડવામાં આવેલ છે. તેમજ તેમની પૂછપરછ કરતા તેમણે જણાવેલ કે તેઓ રિક્ષામાં પેસેન્જરને બેસાડીને તેમની નજર ચૂકવીને તેમને અધવચ્ચે ઉતારી અને તેમનો કિંમતી માલ સામાન ચોરી કરી લેતા હતા. હાલમાં પોલીસે તેમની પાસેથી એક વિવો કંપનીનો મોબાઈલ ફોન, બીજો એક વિવો કંપનીનો મોબાઈલ ફોન અને બજાજ કંપનીની ઓટો રિક્ષા થઈને કુલ 1,10,000નો મુદ્દામાલ કબજે કરેલ છે. આરોપીઓમાં અમિત વિનોદ સોલંકીનો પાલ પોલીસ સ્ટેશનમાં એક ગુનાહિત ઇતિહાસ પર ધરાવે છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.